નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર વિશાલ સોની સાથે. અમરેલીમાં ટાવર રિસ્ટોરેશન પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ રાજ્યના મંત્રી અને પદાધિકારીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ટાવર ચોક એસોસિએશન અને વેપારી એસોસિએશન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં અમરેલી વિધાનસભાના 60 કરોડ કરતા પણ વધારે રકમના ખાતમુહૂર્તનું લોકાર્પણ કરીને અત્યારે અહીં આવ્યા. કોઈ નાની મોટી ઘટનાઓ નથી. જે પણ પડતર પ્રશ્નો અમરેલીની જનતાના હોય, અમરેલી વિધાનસભાના હોય, અમરેલી જિલ્લાના હોય, એમના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કામ કરવા માટે કટિબદ્ધ છે. મારા પાસે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, જિલ્લા ભાજપના પ્રમુખ હોય કે પ્રભારી મંત્રી હોય, બધા સાથે મળીને અમરેલી જિલ્લાનું ભલું કઈ રીતે થઈ શકે, અમરેલી વિધાનસભા માટે શું થઈ શકે એ કાયમિક માટે ચિંતા કરતા હોય છે. મારે આભાર રાજ્ય સરકારને માટે માનવો પડે. જીતુભાઈ સાહેબ, થોડાક સમય પહેલા અમરેલીના વેપારીઓને એક માંગણી મારી પાસે આવી હતી કે અમરેલીના વેપારીઓને સારી જીઆઈડીસી મળે, પણ ક્યારે મળે નક્કી ન હોય. હું આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યો, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ત્યાં બેઠા હતા અને વાત કરી. કીધું સીએમ સાહેબ જોડે વાત થઈ છે અને મારે અમરેલીમાં એક નવી જીઆઈડીસી ની સ્થાપના કરવી પડે એવું છે. 40-50 વર્ષ પહેલા અમરેલીને જીઆઈડીસી ની ભેટ મળી હશે, ત્યારબાદ અમરેલીને જીઆઈડીસી નથી મળી. હર્ષભાઈ એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર એમના વિભાગના અધિકારીઓને સૂચના આપી અને અઠવાડિયા પહેલા સાહેબ સર્વે પણ થઈ ગયું. થોડા સમયની અંદર અમરેલીને ભેટ પણ જીઆઈડીસી ની મળવા જઈ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.